નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર. સવારના લગભગ 7 વાગી ગયા છે મિત્રો. આપણે આવી ગયા છે પાવાગઢ, અને પાવાગઢની અંદર આપણે આજથી 2 વર્ષ અગાઉ પણ આવ્યા હતા, અને એ જ હોટલ કે જે છે હેરિટેજ રૂમ્સ, અહીંયા આપણે રોકાણા હતા 2 વર્ષ અગાઉ પણ. જે તમે લોકોએ વિડીયો જોયો છે એ વિડીયોમાં આ જ હોટલ આજે પણ આવ્યા, અને આજે પણ અહીંયા રોકાણા, અને સવારના 7, 7:30 થવા આવ્યા છે ને આપણે નીકળી ગયા છે હવે પાવાગઢ જવા માટે. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો, આ છે પાવાગઢનો સરસ અને સુંદર એવો વ્યૂ અહીંયા હોટલની સામેથી જ દેખાય છે. અહીંયાથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર છે. અહીંયાનું વાતાવરણ જો મિત્રો, કારણ કે એકદમ સુંદર અને જબરજસ્ત વાતાવરણ લાગે છે. અને આ આપણી ગાડી અલ્ટિગા તૈયાર થાય છે. બધા માણસો નહીં ધોઈ ફ્રેશ થઈ અને ડીએમને બધા ગાડીમાં બેસી ગયા. અને હવે મિત્રો આપણે જઈશું મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ. તો મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આ નવા વિડીયો જોવા મળી શકે. તો ચાલો મિત્રો જઈએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે જ્યારે પાવાગઢ નજીક પહોંચવા આવીએ ત્યારે અહીંયા આવે છે મિત્રો સીધો ચોપાનેરનો ગેટ, એટલે કે પાવાગઢનો ગેટ, એટલે કે જે કિલ્લો બન્યો હતો તેની આ પહેલી દિવાલ, જે આ સુરક્ષા દિવાલ અહીંયાથી મિત્રો તમે જોઈ શકો. મિત્રો, આ છે પાવાગઢનો મેઇન ગેટ, અને અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની હોય છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, આખો ગેટ પથ્થરનો બનેલું છે. જે તે સમયનો હજી પણ પ્રાચીન ઇતિહાસ આપણને અહીંયા જોવા મળી રહેતો હોય છે. તો મિત્રો ચાલો મિત્રો જઈએ આગળની તરફ. તો મિત્રો, અમે જ્યારે ઉપર જતા હતા તે પહેલાં અમને એવી ઈચ્છા હતી કે ચા પીએ. આપણે તો ચા પીતા નહીં, તો અમારા મિત્રોએ બધાએ ચા સ્ટાર્ટિંગ કરી દીધું છે. હસમુખ, ડીએમ, પ્રકાજી, નિખિલ બિસ્કિટ ખાય છે. આ બધાએ ચા પી લીધી. પછી આપણે જઈશું ઉપરની તરફ. તો અહીંયા પાર્લર હતું, ત્યાંથી ચા નાસ્તો કરી અને પછી જ ઉપર જવાનું નક્કી કર્યું. તો મિત્રો, આપણે નાસ્તો કરી લીધો, ચા પી લીધી, અને ત્યાર પછી જે મેઇન રસ્તો છે, જે વળોક જેને માછી તરીકે ઓળખવામાં આવે છે, એ રૂટ ઉપર આપણે ચડી ગયા છીએ મિત્રો. તમે અહીંયા જોઈજો, બધા મિત્રો ગાડીમાં આવી જાય છે. ડીએમ ગાડી ચલાવે, એ પણ થોડું શૂટિંગ કરે છે. નિખિલ છે, પ્રકાજી છે, હસમુખ છે. તો મિત્રો, આપણે ઉપર જઈશું અને મહાકાળી માતાજીના દર્શન કરાવીશ, અને ત્યાંનો ઉપરનો નજારો કેવો છે તે હું આજે તમને બતાવવાનો છું. ચાલો મિત્રો જઈએ ઉપરની તરફ. જ્યારે આપણે અહીંયા આવી જાય છે, અહીંયાથી 2 રસ્તા છે. એક અહીંયાથી આ તમે જોઈ શકો જે પગથિયાવાળો રસ્તો છે, અને બીજો મિત્રો અહીંયાથી આપણે ઉડન ખટોલામાં જવાનો રસ્તો છે. તો મિત્રો, આપણે અહીંયાથી જવાના છે ઉડન ખટોલાની અંદર, જે હવે સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો મિત્રો આપણે જઈશું. હા છે મિત્રો, અહીંયાથી સીડીઓ ચડીને જે રિટર્નમાં આપણે ત્યાંથી ચાલતા આવીશું. હાલ આપણે ઊભા થઈ જઈશું ઉડન ખટોલામાં જવા માટેની લાઈનમાં. બેસવા માટે અહીંયા આવી ગયા છે. પબ્લિક તમે અહીંયાથી જોઈ કેટલી બધી છે, કારણ કે ઉપર પણ લાઈન છે, અને અહીંયા પણ ખૂબ જ લાઈન આપણને જોવા મળી રહે છે. તો અહીંયાથી જોઈ શકો છે. પણ આજે શુક્રવાર છે, શનિ રવિવાર તો વધારે પબ્લિક હોય તો માફની.
મિત્રો આપણે આવી પછી ઉડન ખટોલાની નજીક જેનો નજારો હું તમને અહીંયાથી બતાવીશ. તો મિત્રો આ છે, અહીંયા તમે જોઈ શકો મિત્રો, ખૂબ જ સુંદર અને સરસ એવો નજારો અહીંયાથી દેખાતો હોય છે મિત્રો. છે ઉપર સુધી ઉડન ખટોલા કેવો જાય છે તે અમે આ વિડીયોની અંદર મિત્રો જોઈશું. અહીંયા માતાજીનું મંદિર પણ દેખાય છે. ખૂબ જ સુંદર અને સરસ એવો નજારો છે જે તમે અહીંયાથી નિહાળી શકો. તો મિત્રો આપણે ઉડન ખટોલામાંથી ઉતરી અને અહીંયા જે માર્કેટ આવેલી છે તે વાઈ પહોંચે જે તમે અહીંયાથી મિત્રો જોઈ શકો. ઉડન ખટોલામાંથી જેવા ઉતરો એટલે અહીંયાથી લગભગ 300 પગથિયા બાકી રહેતા હોય છે. અને અહીંયા તમે આવો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આખું માર્કેટ છે. તમારે અહીંયાથી પ્રસાદ લેવી, જે પણ કંઈ વસ્તુઓ લેવી હોય તે અહીંયાથી તમને મળી રહેશે. અહીંયાથી થોડા આગળ જઈશું એટલે એક સુંદર અને સરસ એવું તળાવ પણ આવશે જે હું બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને કોમેન્ટમાં જય મહાકાળી માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે મૂળ ચંપલ નીચે કાઢી દીધા છે અને હવે અહીંયાથી મિત્રો આપણે ઉપરની તરફ જવાનું હોય છે. જે મિત્રો આ છે ગેટ અને અહીંયાથી ઉપરની તરફ જવાનું હોય છે. જે મિત્રો જોઈ શકો છે કે ઉપર સુધી અહીંયાથી આ પગથિયા બનેલા છે. પગથિયે આપણે ઉપર જવાનું હોય છે. તો મિત્રો જય મહાકાળી માતાજી. અને આપણે શરૂઆત કરી દીધી છે માતાજીના પાવન જગ્યાની અંદર. તમે નિહાળ છો તો કેટલા પગથિયા છે તે આપણે અહીંયા જઈશું ઉપરની તરફ. તો મિત્રો આપણે આવ્યા છે પાવાગઢ અને ત્યાં મંદિર ઉપર જે તમે મિત્રો જોઈ શકો. મિત્રો જેવા તમે આવેલા અહીંયા માતાજીના વાહન તરીકે ઓળખાતા સિંહના દર્શન થાય છે. અને ત્યારબાદ અહીંયા તમે વિશાળ સરસ અને સુંદર એવો ગેટ જોઈ શકો. અને ત્યારબાદ અહીંયાથી આપણને સીધું મંદિર દેખાતું હોય છે. તો મિત્રો હું તમને અંદર જઈને મહાકાળી માતાજીના દર્શન કરવાનું છું. તો મિત્રો હજી સુધી કોમેન્ટ ના કરી હોય તો કરી દેજો. ચાલો મિત્રો. મિત્રો તમે જોઈ શકો આ મહાકાળી માતાજીના મંદિરનો બહારનો વ્યૂ. અંદરથી તમે દર્શન કરાવી દીધા છે તમને. અને આ છે તેના બહારનો વ્યૂ. આ મંદિરનો નજારો છે મિત્રો. તમે જોઈ શકો ખૂબ જ સુંદર મંદિર દેખાતું છે મિત્રો. અને વાતાવરણ પણ એકદમ સ્વચ્છ છે જેના કારણે સુંદર મજા આવી જાય તેવી આ જગ્યા છે મિત્રો. કોઈ પર આવો, પરિવાર સાથે મજા આવશે અને માતાજીના દર્શનનો લાવો લેજો. એકદમ ખૂબ જ સુંદર વાતાવરણ છે. કારણ કે હજી ચોમાસું ચાલુ થયું છે એવું છે એટલે વાદળછાયું વાતાવરણ કારણે ગરમી પણ ઓછી લાગે છે અને ઠંડુ એકદમ પવન આવતો હોય છે. તો મિત્રો આજે પાવાગઢની અંદર આવેલ મહાકાળી માતાજીના મંદિરના દર્શન કર્યા કે જે ડુંગર ઉપર આવેલું છે તે મેં તમને મિત્રો આજુબાજુનો નજારો બતાવ્યો. અંદરથી મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા, મંદિર પણ બતાવ્યું. તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું, આ જગ્યા કેવી લાગે એ મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો જય મહાકાળી માતાજી લખવાનું મિત્રો ભૂલતા નહીં. ખૂબ જ સુંદર અને સરસ એવું વાતાવરણ હતું અને ખૂબ જ સુંદર આ મંદિર છે જે તમે અહીંયાથી હાલ પણ નિહાળી શકો છો. તો મિત્રો નેક્સ્ટ વિડીયો, નવો વિડીયો જોવા માટે આ જગ્યાનો એટલે કે પાવાગઢનો નવો વિડીયો કોઈ પણ આવશે તે જોવાનું ચૂકતા નહીં. એના માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.